સંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ। અને એમાં આપણે મેઇન તો શું જોયું તો કે જનીન દ્રવ્યનું અલગીકરણ, એટલે કે કોઈ સજીવ કોષ છે, બેક્ટેરિયાનો હોય, ફૂગનો હોય, વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, એમાંથી હું જનીન દ્રવ્ય એટલે કે ડીએનએને હું અલગ કરીશ, બરાબર। અને એ પછી એનું શુદ્ધિકરણ માટે અલગ અલગ ઉત્સેચકો છે એનો હું ઉપયોગ કરીશ। હવે પછી શું જોયું હતું તો કે ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી એટલે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી હું જે જનીન દ્રવ્ય મેં સજીવ કોષમાંથી અલગ કર્યું છે એને હું શું કરીશ તો કે કટ કરીશ એના ચોક્કસ ઓળખ ક્રમ મુજબ, અને પછી એને એગોરેસ જેલ ઉપર રાખીશ જેથી મને ડીએનએના મારે જે ઈચ્છિત ડીએનએ જોઈએ છીએ એના મને ટુકડા મળી જશે અને એનું હું પ્લાઝમિડમાં ક્લોનિંગ કરીશ। હવે આજે આપણે જોશું પીસીઆર। આ પીસીઆરનું ફૂલ ફોર્મ છે પોલિમરેઝ ચેઇન રિએક્શન। પોલિમરેઝ ચેઇન રિએક્શન। હવે આ શબ્દ તો છઠ્ઠા ચેપ્ટરમાં પણ બહુ આવી ગયો કે પોલિમરેઝ એટલે કે શું। પોલિમરેઝ એટલે બીજું કાંઈ નહીં પણ બહુગુણન। હવે આ પીસીઆર આખી જે પદ્ધતિ છે એ એક કૃત્રિમ પદ્ધતિ છે કે જેની મદદથી હું ન્યુક્લિયોટાઇડ છે એનું બહુગુણન પ્રેરી શકું। ન્યુક્લિયોટાઇડ છે સ્વાભાવિક છે કે આપણું ડીએનએ છે એ ન્યુક્લિયોટાઇડનું જ બનેલું છે। એક ન્યુક્લિયોટાઇડ પછી એની સાથે બે ન્યુક્લિયોટાઇડ જોડાય 3, 4 એવી રીતે, અને પછી જ્યારે ઘણા બધા ન્યુક્લિયોટાઇડની ચેન બનશે ત્યારે આપણે એને શું કહેશું તો કે ડીએનએ। તો આમાં પણ એવું જ છે કે ડીએનએનું બહુગુણન પ્રેરીશ જેને પરિણામે શું થશે ન્યુક્લિયોટાઇડનું બહુગુણન પ્રેરીશ જેને પરિણામે મને ડીએનએની આખી ચેઇન મળશે। એટલે જ આને પદ્ધતિને શું કીધું તો કે પીસીઆર, પોલિમરેઝ ચેઇન રિએક્શન। અહીંયા તમને જો વાંચું છું શું કીધું, આ પ્રક્રિયામાં પ્રાઇમરના 2 સેટ અને ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને ઇન વિટ્રો ક્રિયાવિધિ દ્વારા રુચિ પ્રમાણેના ઉપયોગી જનીનની ઘણી બધી બહુગુણિત પ્રતિકૃતિઓનું સંશ્લેષણ કરાય છે। પહેલા તો હું તમને એ સમજાવું કે આ પ્રાઇમર એટલે કે શું। હું આ બધાની વ્યાખ્યા લખાવું છું એટલે તમને ભૂલાશે નહીં, બાકી આ બહુ જ સહેલું છે। પ્રાઇમર એક કુંતલવાળી નાની ડીએનએની શૃંખલા, જો હું તમને આકૃતિમાં બતાવું, એક કુંતલવાળી નાની ડીએનએની શૃંખલા જે ડીએનએના બીજા કુંતલને વિરોધી છે એટલે કે એની પૂરક છે। હવે આ કેવી રીતે આવ્યું હમણાં હું તમને પછી કહીશ, અત્યારે ખાલી ઈ યાદ રાખો। આ છે મારી એક ચેન ડીએનએની 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ, એની આરે એક બીજી નાની ડીએનએની ચેન છે જે હશે 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ। તો આ જે એટલો વિસ્તાર છે એને હું શું કહી દઈશ તો કે આ છે મારું પ્રાઇમર। તો પ્રાઇમર એટલે કે શું તો કે એક કુંતલવાળી એ ભાઈ સિંગલ ચેન છે ને, જ્યારે આ નાની ચેન અને મોટી ચેન ભાઈ ભેગા મળશે ત્યારે એ બે દ્વિકુંતલવાળી થશે। બાકી અત્યારે તો કેવી છે એક જ ચેન છે એટલે કે એક જ કુંતલવાળી છે। એક કુંતલવાળી નાની ડીએનએની શૃંખલા જે ડીએનએના બીજા કુંતલની પૂરક એટલે કે વિરોધી છે। તો હવે મારે આ પીસીઆરની પદ્ધતિ છે એમાં મારે પ્રાઇમર કેટલા જોશે તો કે 2 પ્રાઇમર। આ તો આપણું એક પ્રાઇમર, પછી હજી એક બીજી ચેન હશે અને એની જોડે પણ આવી ડીએનએની નાની શૃંખલા જોડાયેલી હશે જે છે આપણું પ્રાઇમર, અને પીસીઆર માટે મારે 2 પ્રાઇમર જોઈએ છે। પછી તમને શું કીધું પ્રાઇમરના 2 સેટ, એ તો થઈ ગયું, પણ આ પ્રાઇમર છે એ શેનો બનેલો છે તો કે ભાઈ આપણો પ્રાઇમર છે એ ઓલિગોન્યુક્લિટાઇડનો બનેલો છે। પ્રાઇમર
ઓલિગો ન્યુક્લિઓટાઇડનો બનેલો છે. હવે ભાઈ આ ઓલિગોન્યુક્લિઓટાઇડ એટલે કે શું? આ ઓલિગોન્યુક્લિઓટાઇડ છે બીજું કાંઈ પણ નથી, ડાયન્યુક્લિઓટાઇડ છે. એટલે કે બે ન્યુક્લિઓટાઇડ જે જોડાયેલા છે એને હું કહી દઈશ ઓલિગોન્યુક્લિઓટાઇડ. કારણ કે જો અહીંયા તમને આકૃતિમાં પણ કેટલા જોડેલા છે ન્યુક્લિઓટાઇડ? બે છે ને. અહીંયા આપણો બીજો પ્રાઇમર છે એમાં પણ કેટલા ન્યુક્લિઓટાઇડ છે? તો કે બે. અને અહીંયા મેં પણ કેટલા જોડેલા છે? બે. તો કે પ્રાઇમર છે બીજું કાંઈ પણ નથી, જે શું છે તો કે ડીએનએની એક નાની શૃંખલા છે. તો એ જ રીતે પ્રાઇમર છે ઓલિગોન્યુક્લિઓટાઇડનું બનેલું છે. અને આ ઓલિગોન્યુક્લિઓટાઇડ એટલે શું? તો કે ડીએનએની લાંબી શૃંખલા. ઓલિગોન્યુક્લિઓટાઇડ ડીએનએની નાની શૃંખલા. પણ સાંભળો, આ શૃંખલા છે એ કૃત્રિમ રીતે બનાવેલી છે. પીસીઆર જે આખી પ્રોસેસ છે એ કૃત્રિમ રીતે થઈ છે. હું સજીવના અંદર આ પ્રોસેસ નથી કરતી, પરંતુ સજીવ કોષમાંથી ડીએનએ છે એને હું બહાર લાવીને અને પછી આ પ્રોસેસ કરું છું. એટલે આ પ્રોસેસ છે એમાં શું થશે તો કે ઓલિગોન્યુક્લિઓટાઇડ છે એ કેવું હશે તો કે મેં એ કૃત્રિમ સંશ્લેષિત કરેલું હશે. જે કૃત્રિમ સંશ્લેષિત કરેલું છે. આપણું જે મેઇન ડીએનએ હતું આ તો કુદરતી જ છે, પણ જ્યારે આ ઓલિગોન્યુક્લિઓટાઇડ છે એ મેં કૃત્રિમ રીતે લેબમાં બનાવેલું છે. હવે હજે કેમ આવ્યું? અને ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને ઇન વિટ્રો ક્રિયાવિધિ દ્વારા રુચિ પ્રમાણેની ઉપયોગી જનીનની ઘણી બધી નકલો એટલે કે પ્રતિકૃતિઓ બનાવી શકું છું. ડીએનએ પોલિમરેઝ આ તો તમને ખબર જ છે. ડીએનએ પોલિમરેઝ છે જેનું કામ શું છે તો કે આ સ્વયંજનને માટે ઉપયોગી છે. આપણો આ ઉત્સેચક ના હોય તો સ્વયંજનન શક્ય જ નથી. અને મારે જે નકલો બનાવી છે અબજો પીસીઆરની મદદથી એ મને ક્યારેય પણ મળી શકે નહીં. એટલે આપણો ડીએનએ પોલિમરેઝ પછી શું કીધું? ઇન વિટ્રો પદ્ધતિ દ્વારા. આ ઇન વિટ્રો પદ્ધતિ તમે ચેપ્ટર નંબર 4માં ભણી ગયા, આઈવીએફ પદ્ધતિ. એમાં ઇન વિટ્રો હતું. ઇન વિટ્રો એટલે બીજું કાંઈ પણ નહીં પણ સજીવના શરીરમાંથી બહાર થતી પ્રક્રિયા. જેમ કે તમે આઈવીએફ પદ્ધતિ જોઈ, એમાં શું હતું તો કે માદાના શરીરમાંથી અંડકોષ અને નરના શરીરમાંથી શુક્રકોષ એ બેને બહાર કાઢી અને પછી એનું લેબમાં ફર્ટિલાઇઝેશન થતું હતું. એ આખી પદ્ધતિ હતી કૃત્રિમ હતી. તો ઇન વિટ્રો પદ્ધતિ છે આમાં પણ એવું જ થાય છે. સજીવ શરીર કોઈ પણ સજીવનો કોષ લઉં, એનો પેશી લઉં અને એના ઉપર બહાર હું એના ઉપર પ્રયોગો કરીશ, જેને હું કહી દઈશ ઇન વિટ્રો પદ્ધતિ. સજીવ શરીરની અંદર પીસીઆરની પ્રોસેસ થતી નથી, પરંતુ આ લેબમાં થતી પ્રોસેસ છે. તો ઇન વિટ્રો એટલે શું તો કે કોઈ પણ સજીવ, બેક્ટેરિયા, ફૂગ, ગમે તે કોઈ પણ સજીવનો કોષ કે પેશી લઈને તેના પર લેબમાં કરવામાં આવતા પ્રયોગો. તો ઇન વિટ્રો પદ્ધતિ છે એ પણ સમજાઈ ગયું. હવે ભાઈ આપણો ઓલિગોન્યુક્લિઓટાઇડ છે એ તો કૃત્રિમ રીતે સંશ્લેષિત છે, બરોબર. પણ એનો તમે મોટા ભાગે ઉપયોગ જોવો તો એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો કે જનીન પરીક્ષણમાં. જનીન છે એના કોડ જાણવાને માટે જનીન પરીક્ષણમાં, પછી રિસર્ચમાં પણ બહુ આનો ઉપયોગ થાય છે. અને બીજું કે ફોરેન્સિકમાં.
એટલે આપણો ઓલિગોન્યુક્લિયોટાઇડ છે ખૂબ જ ઉપયોગી છે અને આખી પીસીઆરની પ્રોસેસ છે એ આપણા ઓલિગોન્યુક્લિયોટાઇડને આધારિત છે. હવે જુઓ, આ આપણો ઓલિગોન્યુક્લિયોટાઇડ છે. આ ઓલિગોન્યુક્લિયોટાઇડ એટલે કોણ? તો કે 2 ન્યુક્લિયોટાઇડ છે એ જ. બે ન્યુક્લિયોટાઇડ. ઓલિગોન્યુક્લિયોટાઇડ છે એ શું કરશે? હું અહીં આકૃતિ દોરી નાખું. આ છે આપણું પ્રાઇમર, જે કોનું બનેલું છે? તો કે ઓલિગોન્યુક્લિયોટાઇડનું. અને પણ ઓલિગોન્યુક્લિયોટાઇડ એ કેટલા? તો કે 2. પણ અહીંયા એમ કીધું કે પ્રાઇમરના પણ મારે 2 સેટ જોઈએ છે. તો આ થઈ ગયો આપણો બીજો સેટ. અહીંયા સોરી, તો આ 3 પ્રાઇમથી 5 પ્રાઇમ હશે. તો આ કયો હશે? 5 પ્રાઇમથી 3 પ્રાઇમ. તો આ મારા બંને પ્રાઇમર થઈ ગયા, જે 2 ઓલિગોન્યુક્લિયોટાઇડના બનેલા છે, એટલે કે 2 ન્યુક્લિયોટાઇડના બનેલા છે. હવે આ ભાઈ આપણો ઓલિગોન્યુક્લિયોટાઇડ છે એ શું કરશે? ઓલિગોન્યુક્લિયોટાઇડ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને જનીન સંકુલ ધરાવતા ડીએનએ. આ જનીન સંકુલ ધરાવતું ડીએનએ એટલે કે શું? આપણું મેઇન ડીએનએ છે, જેને કહી દીધું છે જનીન સંકુલ ધરાવતું ડીએનએ. બરોબર? તો આ એ ઉત્સેચકનો ઉપયોગ કરીને જનીન સંકુલ ધરાવતા ડીએનએને ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરી અને સ્વયં જનન કરશે. જેથી આપણું પ્રાઇમેટ છે એ શું થશે? તો કે વિસ્તૃત બનશે. જેથી પ્રાઇમર વિસ્તૃત બનશે. ભાઈ પ્રાઇમર શું કામ એને વિસ્તૃત બનશે? તો કે સ્વયંજનનની પ્રોસેસ થાય છે, એટલે કે આ ન્યુક્લિયોટાઇડ છે એ ઉમેરાતા જશે અને જેને પરિણામે મને આખું પ્રાઇમર છે એ ઘણું બધું મળશે. પણ અહીંયા સ્વયંજનનથી આ થોડીક ડિફરન્ટ છે. તમે સ્વયંજનન જોયું હતું, એમાં પણ શું થતું હતું? તો કે આપણો મેઇન ડીએનએ હતો. આપણો મેઇન ડીએનએ હતો, એમાંથી એક શૃંખલા છે પિતૃ શૃંખલા. એનું કામ શું હતું? એ કે શું વર્તતી હતી? તો કે ટેમ્પલેટ તરીકે. બરોબર? આ તો તમે ભણી ગયા ને, ટેમ્પલેટ તરીકે વર્તતી હતી. અને પછી બીજી શૃંખલા છે એનું આપમેળે સ્વયંજનન થતું હતું. પણ અહીંયા તમે જુઓ, આ શેપ વાય આકારનો બનતો હતો જ્યારે ડીએનએનું સ્વયંજનન થતું હતું કોઈ સજીવ કોષની અંદર ત્યારે. અહીંયા કેવું થાય છે? આખી ચેઇન બને છે. વાય શેપ કંઈ આવતો જ નથી, આખી ચેઇન બને છે. અને ભાઈ આ ન્યુક્લિયોટાઇડ છે, એટલે કે ઓલિગોન્યુક્લિયોટાઇડ છે, એ કૃત્રિમ રીતે સંશ્લેષિત પામેલા છે. એટલે કે આ ધારો કે ઇન્સ્યુલિનના છે. બરાબર? હું એવું કહી દઉં કે આ ઇન્સ્યુલિનના છે અને મારે આની નકલો બનાવી છે, જેને પરિણામે મેં પીસીઆરની પદ્ધતિથી ઓલિગોન્યુક્લિયોટાઇડ બનાવ્યા ઇન્સ્યુલિનના, અને જેને પરિણામે એનું સ્વયંજનન થયું અને જેને પરિણામે મને હજારોની સંખ્યામાં આવા ઇન્સ્યુલિન એકી જોડે મળી ગયા. જ્યારે ઓલો પ્લાઝમિડમાં એમાં શું થતું હતું? તો કે પ્રોસેસ ઘણી અઘરી પડતી હતી આપને, કે ભાઈ હું કોઈ ડીએનએને લઉં, પછી એને વાહકમાં નાખું, અને એ પણ જે અલગ અલગ સ્પીસીસ વાઇઝ એની મને નકલો મળતી હતી. દાખલા તરીકે કોઈ એક નકલ બનાવે તો કોઈ બેક્ટેરિયા છે એ 100 થી 150 નકલ બનાવી શકે, પણ એથી વધુ તો એ બનાવી જ શકતા નહોતા. જ્યારે જો આ પીસીઆરની મદદથી મને અબજોની સંખ્યામાં આ પ્રોસેસ પરિવર્તિત થયા કરે
તો મને અબજોની સંખ્યામાં મને મારું ઇન્સ્યુલિન છે એ મળી જાય. એટલે આ પીસીઆર પદ્ધતિ છે એ ખૂબ જ ઉપયોગી છે આપને, અને ખૂબ જ સારી પણ પડે છે, અને ખૂબ ઇઝી છે આ કરવી. હવે જુઓ, હું તમને આકૃતિમાં સમજાવું. આ છે આપણો મેઇન ડીએનએ. અહીંયા શું કીધું? ડીએસડીએનએ. ડીએસડીએનએ એટલે કે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. સ્વાભાવિક છે કે આપણો ડીએનએ છે એ બેવડા કુંતલમય રચના ધરાવતો છે, એટલે જેને ઇંગ્લિશમાં કહેવાય છે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. તો આ આપણો ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. હવે એમાંથી આ એટલો ભાગ છે જે મારે ઉપયોગી છે, એટલે કે મારે એનું એમ્પ્લિફિકેશન કરાવવું છે, પ્રવર્ધિત એટલે શું? તો કે મારે ઘણા બધા એવી નકલો બનાવવી છે. અહીંયા એમ્પ્લિફિકેશન અહીં કીધું ને, જનીનનું પ્રવર્ધન. તો આ પ્રવર્ધન એટલે શું? તો કે એ મારે અસંખ્ય નકલો છે એ બનાવી છે. તો ભાઈ આ છે આપણો મેઇન ડીએનએ, 5 પ્રાઇમથી 3 પ્રાઇમ, 3 પ્રાઇમથી 5 પ્રાઇમ. હવે આને મારે તોડવો છે, એટલે કે હું શું કરીશ? વિનૈસર્ગીકરણ. એટલે કે આ ડીએનએ છે એને મારે તોડવો છે, જે માટે હું શું કરીશ? એને આપીશ તાપમાન. પણ જ્યારે હું આને તાપમાન આપીશ ને, ત્યારે શું થશે? આ બંને શૃંખલાઓ છે એ અલગ અલગ પડી જશે, બરોબર? અને આ ઓલિગોન્યુક્લિયોટાઇડ છે જે કૃત્રિમ રીતે મેં સંશ્લેષિત કર્યો છે, એને હું આની સાથે જોડીશ. સ્વાભાવિક છે કે આ બે શૃંખલા છે એ અલગ અલગ હશે. એક હશે 5 પ્રાઇમથી 3 પ્રાઇમ, તો એની સાથે હું એની વિરોધી ન્યુક્લિયોટાઇડ છે એને હું જોડીશ, એટલે કે ઓલિગોન્યુક્લિયોટાઇડને જોડીશ, કે જેની શૃંખલા છે 3 પ્રાઇમથી 5 પ્રાઇમ. આ છે આપણો મેઇન ડીએનએ, જેને મેં તાપમાન આપ્યું, વિનૈસર્ગીકરણ કર્યું, જેને પરિણામે બે શૃંખલા અલગ પડી ગઈ, અને એમાં મેં જોડ્યો ન્યુક્લિયોટાઇડ, ઓલિગોન્યુક્લિયોટાઇડને જોડ્યો કે જે એનો વિરોધી હશે. આ શૃંખલામાં પણ મેં એવું જ કર્યું. પણ અહીંયા સ્વયંજનન થવાને માટે આ જે ઓલિગોન્યુક્લિયોટાઇડ છે એનું સ્વયંજનન થશે ને, એ જે આ જનીન સંકુલ ધરાવતો ડીએનએ, એટલે કે આ છે આપણી મેઇન શૃંખલા, જેને એ શું ઉપયોગ કરશે? ટેમ્પલેટ તરીકે એનો ઉપયોગ કરશે. તો સ્વયંજનન તો થતું જ હોય, અને એ માટે જરૂરી ઉત્સેચક હશે ડીએનએ પોલિમરેઝ. પણ નોર્મલી ડીએનએ પોલિમરેઝ છે એનો ઉપયોગ થતો નથી, પરંતુ ટેક ડીએનએ પોલિમરેઝનો ઉપયોગ થાય છે. હવે આ ટેક ડીએનએ પોલિમરેઝ એટલે કે શું? તો કે થર્મસ એક્વેટિસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. શેમાંથી મેળવવામાં આવે છે? આ છે આપણો ટેક ડીએનએ પોલિમરેઝ, જે મેળવવામાં આવે છે થર્મસ એક્વેટિક્સ બેક્ટેરિયામાંથી. અને આ ટેકનું ફૂલ નામ છે થર્મોસ્ટેબલ. અહીંયા મેં તાપમાન આપ્યું છે આ ડીએનએની શૃંખલાને નોખી કરવાને માટે, એને મારે સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ બનાવવાને માટે, કારણ કે તો જો એની સાથે આ કૃત્રિમ રીતે સંશ્લેષિત થયેલો મારો ઓલિગોન્યુક્લિયોટાઇડ છે, એટલે કે પ્રાઇમર છે, એને હું જોડી શકીશ. પણ અહીંયા મેં પોલિમરેઝ ક્યાં વાપર્યો? ટેક ડીએનએ પોલિમરેઝ. શું કામે? અહીંયા ભાઈ એને કેટલું મેં તાપમાન આપેલું છે ત્યારે એને કામ કરવાનું છે, તો માટે નોર્મલ ડીએનએ પોલિમરેઝ છે એ કામ આપશે નહીં, જેના પરિણામે મેં ટેક ડીએનએ પોલિમરેઝ એટલે કે થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ છે એનો મેં ઉપયોગ કર્યો. તો અહીંયા શું થઈ ગયું? તો કે મારે જે ઓલિગોન્યુક્લિયોટાઇડ છે જે મેં કૃત્રિમ રીતે સંશ્લેષિત કર્યા હતા, ધારો કે ઇન્સ્યુલિનના હતા, તો અહીંયા મને આનું સ્વયંજનન થવા માંડ્યું, જેને પરિણામે મને ઘણી બધી નકલો પ્રાપ્ત થઈ. અને જ્યાં સુધી આ સ્વયંજનનની પ્રક્રિયાઓ પુનરાવર્તિત થયા કરે તો મને અબજોની સંખ્યામાં છે એ આ ઓલિગોન્યુક્લિયોટાઇડ છે એ મળી જશે. આ જ તો મારે જોતું હતું ને. અહીંયા તમને એવું કીધું છે કે 30 ચક્રો.
જો હું ખાલી 2 ઓલિગોન્યુક્લિયોટાઇડને જોડીશ, એટલે કે પ્રાઇમરના 2 સેટ, આગળ જ કીધું ને કે પ્રાઇમરના 2 સેટ, શું કામે? કારણ કે અહીંયા ડીએનએ જ્યારે છૂટો પડે છે ત્યારે એની 2 શૃંખલા અલગ અલગ પડશે, જેને પરિણામે પ્રાઇમરના 2 સેટ છે એ નિર્માણ થશે, એટલે કે કૃત્રિમ રીતે હું એને એની સાથે જોડીશ. અહીંયા એવા 30 ચક્રો, એટલે કે 30 વખત હું આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરું છું, જેને પરિણામે આ મને અબજોની સંખ્યામાં એનું પ્રવર્ધન થાય છે, એટલે કે મને અબજોની નકલો મળે છે. મારે જે ઈચ્છિત ડીએનએ હતી એની મને અબજોની નકલો મળી. અને આ પીસીઆર છે એની મુખ્યત્વે 3 એના શું કહેવાય પ્રોસેસ છે, એમાં 3 પદ્ધતિઓ કરવામાં આવે છે. પહેલું તો છે વિનૈસર્ગીકરણ, એટલે કે ડીએનએને તોડ્યો મેં, ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હતો જેને મેં તોડ્યો. પછી બીજું મેં શું કર્યું, બીજી એક જે પદ્ધતિ છે એ કોણ છે, તો કે તાપમાનનું શીતન, એટલે કે એને મેં આપ્યું તાપમાન અને પછી એની સાથે ઓલિગોન્યુક્લિયોટાઇડને જોડ્યા. પણ અહીંયા જે સ્વયંજનન થવા માટે ડીએનએ પોલિમરેઝ છે એ ડીએનએ પોલિમરેઝ છે આપણો ટેગ પોલિમરેઝ, થર્મોસ્ટેબલ ડીએનએ. પછી થાય છે વિસ્તૃતીકરણ, ભાઈ સ્વયંજનન થવા મળશે અને કોઈ પણ વાય શેપ આકારનું સ્વયંજનન થશે નહીં. અહીંયા ચેન જ મળે છે, એટલે તમને કીધું કે પીસીઆર ચેન રિએક્શન, અહીંયા તમને ખાલી લાંબી એક શૃંખલા મળશે અને 30 વાર એનું પ્રવર્તન થયું, એટલે કે જ્યારે એનું સ્વયંજનન થવા મળશે અને ન્યુક્લિયોટાઇડ છે ઉમેરાતા જશે અને પ્રાઇમરના વિસ્તારમાં વધારો થશે, એને હું કહી દઈશ વિસ્તૃતીકરણ. હવે ભાઈ મને આ મળી ગયું તો હું આ ગમે એક ડીએનએનો ખંડને લઈશ અને પછી એનું પ્લાઝમિડ છે એમાં હું એનું ક્લોનિંગ કરી દઈશ, વાહકની સાથે જોડી અને એનું ક્લોનિંગ કરી દઈશ. બાકી આગળની પ્રોસેસમાં તો ઘણી બધી પ્રક્રિયાઓ છે એ તમારે કરવી પડતી હતી. ડીએનએનું શુદ્ધિકરણ માટે, ખાસ કરીને તો ડીએનએનું શુદ્ધિકરણ માટે એને એગોરેસ જેલ ઉપર તમે રાખતા હતા. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી કટ થઈ જાય પછી તમે એને એગોરેસ જેલ ઉપર રાખતા હતા કે ભાઈ મારે જે ડીએનએ જોઈએ છે એની લંબાઈ કેટલી છે. એ આધારે સ્વાભાવિક છે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એના ઓળખ ક્રમ અલગ અલગ હશે અને એ મુજબ એ કટ કરશે. તો જે પ્રકારનો મેં રિસ્ટ્રિક્શન ઉત્સેચક લીધો હશે એની લંબાઈને આધારે હું શું કરીશ તો કે એને એગોરેસ જેલ ઉપરથી હું એને છૂટા પાડીશ. એનોડ રાખતા હતા એટલે ડીએનએ છે એ ઋણ વીજભારિત છે એટલે એનોડ તરફ બધા એકઠા થશે અને કૂપથી દૂર એ મને મળતા જશે અને પછી એમાંથી એની લંબાઈ પ્રમાણે હું એને એગોરેસ જેલમાંથી કટ કરી લઈશ. આ તો આપણે આગળ જોયું હતું. પણ જુઓ અહીંયા પીસીઆરમાં આવી કોઈ પણ પ્રકારની પદ્ધતિ છે, પ્રોસેસ છે એ તમારે કરવી પડતી નથી. કેટલું સરળ પડી ગયું. અહીંયા તમને જે ડીએનએ મળ્યો એ તો કેવો છે, શુદ્ધ ડીએનએ. બધા છે એ ઓલિગોન્યુક્લિયોટાઇડના જ છે. જે મેં ઇન્સ્યુલિનના નાખ્યા હોય તો મને ઇન્સ્યુલિનના મળશે, બીજા ગમે એના નાખ્યા હોય તો મને બીજા ગમે એના મળશે. પણ મને જેટલું પણ મળે છે એ કેટલું છે તો કે શુદ્ધ ડીએનએ. એમાં કોઈ પણ પ્રકારનું મિશ્રણ નથી. એટલે અહીં શુદ્ધિકરણ છે, ડીએનએનું જે અલગીકરણ થતું હતું એગોરેસ જેલ ઉપર, એ પ્રોસેસ મારે અહીંયા કરવાની થશે નહીં. બરોબર. અને હું આને સીધું જ વાહકની સાથે હું એને જોડી દઈશ.